હાય ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ખુશીથી અંદર આવવાની રજા આપો. અને જો કોઈ સુંદરિયા રખડિયા પકડ્યા હોય તો એને સપટી શીખ આપી ત્યાંથી વળામણા કરો. બાપુ એમાં નંબર મારો 1 છે. બાપુ આઈ એમ પોતે નો ગોતે. હું કીધું તમે રાજના છો ને? રાજનાથ છીએ. તો બેન્ડ વાજા નથી, ડીજે નથી, ઢોલ નથી. મારે બેન્ડ વાજાનું શું કામ છે? મહારાજા પિંગલગઢના પટિયારની જય થાવ મહારાજ. અરે ભૂદેવ, પિંગલગઢના રાજા પટિયાર આજે ભૂદેવને નમન કરે છે. ભૂદેવ, અરે આજ કયા નગરથી આવો છો અને પિંગલગઢ નગરીની માલિપા આવવાનું કારણ? અરે મહારાજ, ભૂદેવનો દીકરો આપના ચરણની અંદર નમન કરે છે મહારાજ. પણ પોકણગઢથી આવું છું અને પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈ અને આપના રાજની અંદર આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, વાત કરતા પહેલા વિચાર કરો. અને કોના રાજમાં ઉભા છો અને કોની સામે વાત કરો છો? આજ એક બ્રહ્મનું સંતાન છો. મારી શમશેર અટકાઈ ગઈ. અરે ક્ષત્રિયોનો દીકરો હોત તો ધરતી મસ્તક ભૂલા કરી ગઢને કાંગરે લગાડતા પટિયારને પલભરની વાર ન લાગત. માટે પ્રધાનજી, બાપુ બાપુ ભૂદેવ જે રસ્તેથી આવ્યા એ રસ્તે ધક્કા મારી અને બારા કાઢે. પડી જાય હો. આટલું બધું ગોમ હિરમખાણ હેનું આલ્યું? કાઢી મૂકે બાપુ, કાઢી મૂકે. બાપુ ઘટે તો જિંદગી ઘટે રે, પ્રધાનનો વટના ઘટે. દાદા હા નીકળો. પ્રધાનજી. અંજી અંજી બોલો બોલો. બાપુ આટલા બધા ગરમ થઈ ગયા છે, થઈ જ જાય ને. તમે હાવ આમણમ કરો. એનું કારણ શું છે? કારણ તો મેં કીધું તમને, હેઠે સગડી રાખે. બેઠે છે કઈ નહીં. બાપુને કયો ભૂદેવ ફરીવાર મળવાની રજા માંગે છે. હે ફરીવાર મળવું છે. હા, ધમા સગડીને ધાણા જીરું કરવું લાગે તમને? ના ના ના, વિરોધ પક્ષમાં હું કામ બેહો છો? વિરોધ પક્ષમાં જ બેહતો હું, હાલતું નથી વિરોધ પક્ષ વાળાનું. પણ અમારે પક્ષ આવતો જ નથી. બાપુ ફરીવાર આવે છે બાપુ, એકવાર. અરે મહારાજ ને જય થાવ મહારાજ. અરે ભૂદેવ, વાત કરતા પહેલા વિચાર કરજો. કારણ કે અજમલની હારે 20-20 વર્ષના વેર ચાલે છે. અને જેની સાથે 20-20 વર્ષના વેર ચાલતા હોય એના નામ પિંગલગઢ નગરીની માલિપા લેતા પહેલા વિચાર કરજો ભૂદેવ. અરે મહારાજ, હું તમારા વેરઝેરની બાજી સુધારવા કે બગાડવા નથી આવ્યો મહારાજ. પણ આ ભૂદેવનો દીકરો, એક બ્રાહ્મણનો દીકરો, બેન સગુણાના લીલુડા શ્રીફળ લઈને આવ્યો છે મહારાજ. તમારા રાજની અંદર કુંવરનું નામ સાંભળ્યું, રજવાડું સારું લાગ્યું, રાજા પણ સારા લાગ્યા મહારાજ. અને આ દીકરી દેવાથી કાં દીકરી લેવાથી વેરને ઓછા થાય છે મહારાજ. માટે ગુસ્સો મૂકી દો અને આ શ્રીફળનો સ્વીકાર કરો. આ શ્રીફળનો સ્વીકાર ન કરો મહારાજ તો આ ભૂદેવનો દીકરો અહીંયા બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ તમારા પિંગલગઢના રાજની અંદર રહેશે. મહારાજ વિચાર કરજો કે શ્રીફળનો સ્વીકાર કરવો છે કે ભૂદેવની હત્યા કરવી છે તમારે? કેમ ભૂદેવ, તમારા તમુરિયાના રાજમાં અજમલના હાથમાં બળ ઘટી જશે. તલવારને ઝાટકે હાલવા વાળો આજ અજમલ દીકરીની આડમાં લઈ અને વેર ભૂલવાની વાત કરે છે. ભૂદેવ, આજ એક ભૂદેવનો દીકરો આવી અને આયા બ્રહ્મ હત્યા કરવાની વાત કરે છે. પટિયારની શમશેર રોકાઈ ગઈ છે. આજ પટિયારની શમશેર લાસાર થઈ ગઈ છે. માટે ભૂદેવ, મારા રાજમાં થોડી ખેર આરામ કરો. પ્રધાનજી, પુત્ર પ્રતાપને બોલાવો. હાલ હાલ. પૂરું થઈ ગયું ભાઈ. હું થયું પ્રધાનજી? કેમ કેમ હથિયાર હેઠા મેકી દીધા? હું થયું? બાજી બગડી ગઈ? રસ નથી તમારામાં.
તે હું થોડો કઈ શેવડી નો છું તે મને રસ ન હોય. તમે અમારા મહારાજાને હું આમ આઘાર્યો તો આગો છો ભાઈ, બોલો. અમારા મહારાજાને હું તમે ઠંડા પાડી દીધા એમ કહું. મહારાજાને ના મેં ના બરફની પાઇટ લેવા. ભાવેશ નામનો દીકરો 5 વર્ષનો. એના પપ્પા એને ગોતે છે, તો ગમે ત્યાંથી ભાવેશ નામનો દીકરો એના પપ્પા પાસે જાય. ક્યાં છે એના બાપા, ક્યાં ઊભા છે ભાઈ? આંગળી ઉસે કરો એલા. એ ગમે ત્યાં હોય, આપણે પાઠ પૂર્યો છે બાપાનો, ન્યાય અને બાપા ઊભા રહે. ભાવેશ નામનો દીકરો એના પપ્પાને આ પાટે દર્શન કરતા હશે, ત્યાંથી ગોતી લેજો ભાઈ. અહીંયાથી અલાઉન્સ છે, એ દીકરો ભાવેશ નામનો ન્યાય અને પપ્પાને મળી જાય. બોલો પ્રધાનજી. તમે ગરમ એટલા બધા હતા ને ઠંડા પડી ગયા એનું કારણ? એનું કારણ એક જ છે, હા. મેં બ્રહ્મ હત્યા કરવાનું કીધું ને તે મારા ઠંડા પડી ગયા. હું વાત કરી તઈએ બ્રહ્મચર્ય કરશો. તઈએ આલ્યો કરો બ્રહ્મચર્ય. કરો 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 બ્રહ્મચર્ય કરો. પ્રધાનજી, બ્રહ્મ હત્યા મારે કરવાની ન હોય તો? તો મેં ગામને કરાવીએ. આ તો અમારું બ્રહ્માસ્ત્ર છે, અમે ગમે યાર ઉપયોગ કરી શકીએ. તમારું બ્રહ્માસ્ત્ર તમારી પાસે રાખો, હા, નકર મારું અસ્ત્ર છોડે ને તો તમે ભાગી જાઓ. તમારી પાસે છે એવું કાંઈ? હા દુર્યુવા. રેડી વાત છે. તો હવે શું છે? પ્રતાપને બોલાવો. સાઈડમાં વિયા જાઓ. કેમ સાઈડમાં? અરે ઈ શેર છે તો ઈ સવા શેર છે. આવશે ને? અરે જો તો આવા. ફરાકડી ધમાસકડીને દાણા દીધું. આવવા દો, આવવા દો. હું વાત કરો? હા, બોલાવું ને? બોલાવો બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવે જોરે. રાજો રાજના દરબાર, રાજો આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવે જોરે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવે જોરે. જય થાવ કુંવર પ્રતાપની, જય થાવ. આજે કર રે કટારી અંગે જો મારા પેરા હાથમાંથી હોરી તલવાર, હાથમાંથી હોરી તલવાર, હાથમાંથી હોરી તલવાર. કેડે કટારી અંગે જો મારા પેરા આજે કઈ કઈ નગરી નો હું તો રાહ્યો રે. સુરે હોય મારા નામ, શું હોય મારા નામ. કઈ કઈ નગરી નો હું તો રાહ્યો રે. આજે પિંગલગઢ નગરી નો હું તો રાહ્યો રે. પરતપ હોય મારા નામ, પરતપ હોય મારા નામ, પરતપ હોય મારા નામ. આજ પિંગલગઢ નગરી નો હું તો રાહ્યો રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવી આય. રાજની દરબારી આવ્યા, રાજની દરબાર, રાજમાં સુરે બેડા કામ. પ્રધાન બોલાવે પ્રતાપિયા આવી આય. અરે પ્રધાનજી, અંજે અત્યારે રાજની અંદર બોલાવવાના શું કામ પીડા છે? તમે બાપ દીકરા બેન આવા હું લખણ એમ કહું? હે ના ના આવા હું લખણ બાપ દીકરા બેન? એક આવે તો પાઇપ ઉલાડે કે બીજા આવે એ આજે પ્રધાન ને બોલાવ પ્રતાપ આવી રે. આવા હું લખણ તમારા હરક પદુડાવતે માં. અરે પ્રધાનજી, અંજે રાજની અંદર બોલાવવાના શું કામ પીડા છે? કામ તો તમારે પિતાશ્રી પડ્યા એને મળો. પિતાશ્રીના શરણોમાં કુંવર પ્રતાપના નમન છે. સુખી થાવ સુખી થાવ. પ્રધાનજી, અરે પિતાશ્રી, આ રાજની અંદર બોલાવવાના અમારા શું કામ પીડા છે? શું થયું?
દાદા હું થયું મિસ્ટેક મિસ્ટેક થઈ ગઈ મિસ્ટેક લોસો થઈ ગયો. હું લોસો થયો એમાં એવું થયું હા. કુંવર પ્રતાપ એના પિતાશ્રીને પગે લાગ્યા હા. એટલે મેં કીધું સુખી થાવ તમારથી થોડું કહેવાય નો કહેવાય નો કહેવાય પાછું લઈ લો પાછું લઈ લો કાંઈ નહીં દુખી થાવ મારે પ્રધાનજી આ તો હળું ભડી કે હેળી ગયું વધારે હેળી ગયું. ઠામો. અરે પિતાશ્રી રાજની અંદર બોલાવાના એવો તો શું કામ પીડાશે? અરે પુત્ર પ્રતાપ પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે અને અજમલની દીકરી છગુણા જેના લીલુડા શ્રીફળ તમારે ઝેલવાના છે પ્રતાપ. અરે પિતાશ્રી હે તો કદા પણ નહીં બને. કારણ પોકરણ ગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી તલવારની ધાર મથક વેરસાલ આવે એટલું જ નહીં 22 વર્ષથી અબોલા છે માટે એના લીલુડા શ્રીફળ નહીં પણ તલવારના ઘાજી લેવાના હોય છે પિતાશ્રી તલવારના ઘાજી લેવાના હોય છે. અરે પુત્ર પ્રતાપ પોટું મારું પાતાળમાં ધરતી ધુજી જાય છે. અરે પોટું મારું પાતાળમાં ધરતી ધુજી જાય છે. કોના બાપની તાકાત છે પઠિયારની વેર હાર લઈ અને જીવતો પાછો જાય છે. અરે પિતાશ્રી વેર શું કરો? જમાનો હોય કાળો નાગ તો હું એક મદારી છું. જો જમાનો હોય કાળો નાગ તો હું એક મદારી છું. ઉડતા પંખી નીચે નાખું એવો હું પણ એક શિકારી છું. એટલે જ કહું છું પુત્ર પ્રતાપ તમે લીલુડા શ્રીફળ ઝીલો વેર ઝેરની વાતો કરવા હજી પટિયાર જીવે છે. જેવી પિતાશ્રી તમારી આજ્ઞા. તમારી ભલી થાય જય પિતાશ્રીની આજ્ઞા. હળો હરક પદુડું તેમાં એસપી હું થયો પ્રધાનજી હું જો તમે મગજ ખાઈ ગયા મારો હું ખાઈ ગયો તઈએ આ બેમાં તમારું એક એમાં આયલ્યું હેલું કરતા કઈ નહીં આ કુંવર છે ત્યાં કુંવર નથી તો હું કાંઈ તમને એમ્બ્રોઇડરી નો કારીગર લાગે એમ નહીં તો આજ કુંવર છે ને ત્યાં આજ કુંવર છે. કઈ નહીં જોઈ લઈએ આપણે વાતું કરે કુંવર છે. શું કરો છો તમે? જોવું છું કેટલી ગરમી થઈ છે એમ નહીં હા પ્રધાનજી હાજી નાકમાં થોડોક વાંધો લાગે છે હે નાકમાં વાંધો છે વાંધો છે? હા હું થયું અરે પઠાણજી તમે હું ન્યા જતા હતા માપવા માટે જાવ છો ન્યા જવાય તડકો ધબક ધબક વધી ગયો ધબકારો વધી ગયો હાથ તો રાખો. ઈ તો તમારો મોબાઈલ છે હું મંડાણા છું મોબાઈલ તો આગીસામાં છે વાઇબ્રેટ મારવા મીડ્યો. વાઇબ્રેટ થવા માંડ્યો ગોરદાદા હા મિસ્ટેક તો થોડીક છે લઘુ શંકા છે થોડીક. એમાં શું છે થોડુંક લાંબુ છે નાક થોડું લાંબુ છે ને થોડુંક બાપુથી થોડુંક વધારે લાંબુ છે. હા એમાં શું છે લગ્ન થાય ને હા. એટલે સેન્ટરમાં આવી જાય. કઈ વાંધો નહીં મહારાજ ને કયો મૂર્તિઓ પસંદ છે બાપા ગોરદેવ ને સુરતીઓ પસંદ છે. એ સુરતીઓ નહીં હે કુંવર પસંદ છે હે મૂર્તિઓ પસંદ છે બાપુ ગોરદેવ ને હું કીધું મૂર્તિઓ હે મૂર્તિઓ વરતીયો મૂર્તિઓ મૂર્તિયો બાપુ મૂર્તિયો. અરે પ્રધાનજી જો ભૂદેવ ને પુત્ર પ્રતાપ ધ્યાનમાં આવી ગયા હોય તો રાજી ખુશીથી લીલુડા શ્રીફળ ઝીલાવી દો. જાનમાં આવી ગયો ને ધ્યાનમાં આવી ગયો લેતા જાઓ જાઓ લઈને જ જવાનો ભાઈ 10,000 પગાર આપે ને તો લઈને જ જાઓ તો લીલુડા શ્રીફળ જીલાવાનું કે હા છે તો લીંબુ સુધારી નાખો. લીંબુ તો તમે કીધું ને લીલુડા શ્રીફળ હું તો લીલુડા લીંબુ સમજ્યો. નહીં 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 કેમ મિસ્ટેક થઈ ગઈ. મિસ્ટેક થઈ હા તો કાંઈ નહીં જોઈ લ્યો હરખો જોઈ લેજો.
લાવો તમારો જમણો હાથ લાવો. જમણો હાથ લાંબો કર તમારો નહીં, તો કુંવરનો. હાથ હરખો રાખો. આલુ પૂરી નથી ખાવાની. હાથ એમ આમ આલુ પૂરી ખાવાની, પાણી પૂરી ખાવાની, એમ લાંબો કરો તી. હા ઉભા રહ્યો તો મારે થોડું કામ છે. હા કામ કરો ને, હું ક્યાં ના પાડું છું. તમે શું કહેતા હતા? વી વરતા વેરાલે બાઈ વરતા બોલણ છે. દાદા 20 ને 22 કેટલા થાય? 42. 42 વરતા ધમા સકડીને દાણા જીરું છે. હા એ તમને ખબર કેમ પડી? હે તમારે હું કામ હું કયું? એ કે રાજમાં વાતો થતી હતી. રાજમાં વાતો હાલતી હતી. જો લક્ષ્મી સાઈન્ડલો કરવા આવે ને તે મોઢો ન જવાય, સાઈન્ડલો કરી લેવાય. આ લીલુડા શ્રીફળ આવ્યા ને, આ લીલુડા શ્રીફળ સ્વીકારી લેવાય. આ નહીં સ્વીકારો તો ક્યાં જવાનું છે તમને ખબર નથી, મને ખબર છે. તમને ખબર છે ક્યાં જો આ જવાનું? નહીં સ્વીકારો તો અહીંથી સીધું જવું પડશે કામરેજ. કામરેજ થી કિમ થી અરેઠ, અરેઠ થી માંડવી, માંડવી થી ઉમરપાડા, પછી? ઉમરપાડા થી વલસાડ, વાપી, ભીલાડ. ન્યાય વારો નહીં આવે, ન્યાય ઘરના મકાન માં કે ન્યા લગી વારો નહીં આવે અને ન્યાય ઘરના મકાન માંગે છે. નકર કૂપન માંથી નામ નીકળી જાય. એટલે આ લઈ લેવાય એમ ને? આ લઈ લેવાય જે હોય. હા એ લઈ લેવાય. સમજાઈ ગયું? સમજાઈ ગયો ને? હાલો લાંબો કરો જમણો હાથ. કેમ આમ છે? હું છું છે ડીજે ભાઈ. જમણો હાથ લાંબો કરો. હાથ કેમ ધ્રુજે તમારો? હે મને શું છે? શું થયું? મેં એને કીધું હા. હાથ કેમ ધ્રુજે તો એને મને હું કીધું ખબર? હા. મને કે પહેલી વાર છે. પહેલી વાર છે? કુંવર પ્રતાપ આ બધા શ્રીપાલ જિલ્લા ને પહેલી વાર જ જિલ્લા, 10 વાર નહીં. અને પહેલી વાર જિલ્લા ને ઈ કોમાં બી ગયા છે, બહાર નથી આવ્યા. અમુક અમુક તો ઘેરથી સા વગર ના જાય છે. જલેબી દઈએ. હાશ. હલ હે આજ લીલુડા શ્રીફળ પરતાપ તમે રે જીલો. હાલો જીલો કાઈ જમણે રે હાથ લીલુડા શ્રીફળ પરતાપ તમે રે જીલો. હે આજે ગોરદેવ ના માન તમે રાખ્યા રે. હે જીલો તમે જમણા રે હાથ લીલોડા શ્રીફળ પરતાપ તમે રે જીલો. अरे प्रधान जी, अरे प्रधान जी, આવી દીધા છે. હવે કઈ કામકાજ હોય તો કયો. હા હવે કામકાજ તો છે પણ અમારા મહારાજાને મળો તમે ડાયરેક્ટ. અરે મહારાજ, કોરને શ્રીફળ જલાવી દીધા છે. હવે કઈ કામકાજ હોય તો કયો. અરે ભૂદેવ, જો શ્રીફળ ઝીલાવી દીધા હોય તો સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ જોતા જાઓ ભૂદેવ. ઓહો,
ઈ જ જોઉં છું ભાઈ. એ આજ પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે. ના આવે કુંવર ના લગાન પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે. આજ પેલા રે પાને રે પંચગ બેસિયા રે. જે આજ બીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે. આજે બીજે રે પાને રે વિછડો બેસ્યો રે. ના આવે કુંવર ના લાગાન ગોરદેવ કહે ને મહારાજ સાંભળો રે. પ્રધાનજી કીધું તમે આગળ પેલા પાને પંચક બેઠો છે, બીજા પાને વિછીડો બેઠો છે. અત્યારે કોઈ લગ્ન નથી. અરે વિસુડો બેહે કે કોબરો બેહે કે અસગર બેહે ગમે ઈ બેહે લગન લાવો. વિસુડો બેઠો લે ન્યા વિસુડો આવી ગયો પાનામાં વાત કરે છે. ન્યા વિસુડો ક્યાં કરી જાય પાનામાં? એ આજ પાના ઉપર પાના ગોરદેવ ફેરવે રે. એ આજે પાના ઉપર પાના ગોરદેવ ફેરવે રે. હે આવે સાતમ ને સોમવાર ગોરદેવ કહે ને રાજન સાંભળો રે. અરે મહારાજ, પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા બેન સગુણા, બંનેની મળતી રાશિ આવી છે મહારાજ. હવે કઈ કામકાજ હોય તો કયો. અરે ભૂદેવ, લગન તો બહુ સારા આવ્યા છે. પૂનમ કહેતા પ્રતાપ, વાહ ભૂદેવ, લગન બહુ સારા આવ્યા છે. સાથોસાથ કંકોત્રી પણ લખતા જાઓ અને સાથોસાથ ગણેશ સ્થાપના પણ કરતા જાઓ ભૂદેવ. જેવી આપની આજ્ઞા મહારાજ. એ કંકુ છાટીને લખવી કંકોતરી, લખવી કાઈ ખોડલ રૂડા દામ ભગવતી ખોડલ નો તરવા. અમારે ઘેરે પ્રતાપરાય ના લગનો વર્ગમાં વેલેરાય આવજો. લખવી કઈ નવ ખંડ ધામ સર્વ દેવને નો તરવા. અમારે ઘેરે પ્રતાપરાય ના લગનો વર્ગમાં વેલરાય આવજો.
માં ભવાનીને કંકોત્રી લખી છે. હાલ ગણેશ સ્થાપના કરી દઉં. એજી પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. એ ગણેશ દુંદાળા ને મોટી પાદાળા. વરરાજાની જાને રૂડા ઘોડીલા શણગારો. ઘોડલીએ પિતળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળા ને મોટી પાદાળા. ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા. પ્રધાનજી, બોલો દાદા. લગ્નના મુહૂર્ત લઈ લીધા, માં ભવાનીને કંકોત્રી લખી દીધી, ગણેશ સ્થાપના કરી દીધી. હવે દક્ષિણા આપો તો ભૂદેવ રવાના થાય. દક્ષિણા હું તમને કાલ સવારે હુંડો ભરીને આપે અને હાંજે 2 હુંડા લીલી. એમ નહીં, અમે ઉધાર રાખતા નથી. આ બાપુને મળી જાઓ, કઈ કામ કર. મહારાજાની જય થાવ મહારાજ. માં ભવાનીને કંકોત્રી લખી ગણેશ સ્થાપના કરી દીધી છે મહારાજ. તો ભૂદેવને જવાની રજા આપો. અરે ભૂદેવ, હવે તમને રાજી ખુશીથી જવાની રજા આપું છું, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. અરે ભૂદેવ, તમારા તંબુરિયાના રાજને કહી દેજો, અજમલને જેને દીકરીની આડમાં લઈ અને આજ તલવારના ઝાટકે નહીં પણ દીકરી દઈ અને વેર હલકા કર્યા છે. ભૂદેવ, એ તંબુરિયાને કહી દેજો કે મારે 92 લાખ માળવો ધૂસે છે, હજારો હાથીડા ઝૂલે છે, 999 ઘોડીલાની ઘમસાણું છે. મારા પુત્ર પ્રતાપની જાન જાડેરી આવી છે. માટે ભૂદેવ, ઉતારાની તૈયારી કેજો રાખે, નતર ધરતી મસ્તક જુદા કરતા વાર નહીં લાગે. જેવી આપની આજ્ઞા મહારાજ. કેમ બી ગયા ને તમે? મને એમ કે જાજેરી જાન આવશે એટલે. સાડેરી જાન એટલે કેવી? બકરી ભેંસ જેવી નહીં, તઈએ લાંબી. લાંબી. કોણ કેમ આવી છે કહી દઉં. હા, આવડા બેન્જો વાળા, પેડ વાળા, તબલા વાળા, સાઉન્ડ વાળા અને શૂટિંગ વાળા, હા. પાયલ વિડિયો વાળા એ એમાં છે ખબર છે. શેમાં આવે? એના માટે સ્પેશિયલ વાહન બાંધ્યું. ખરપીઓ ખરપી. જાને જુઠ્ઠા